નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીની કિંમતો સૌથી મોટો કડાકો સોનું જે છે માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો એમ કહી શકાય કે સોના અને ચાંદીની કિંમતો જે છે એ માર્કેટમાં વધારા બાદ હવે જોરદાર તૂટી રહી છે અને આગામી દિવસોમાં હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સાથે સોના ચાંદીના ખરીદદારો માટે સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે કે હવે અમેરિકા અને ઈરાન યુદ્ધ વિરામ થયા બાદ હવે સોના ચાંદીની કિંમતોમાં શું વધઘટ નોંધાઈ શકે છે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો મિત્રો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને સોનું જે છે એ માર્કેટમાં હજુ પણ કેટલું સસ્તું થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। અને આ વધઘટ વચ્ચે જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતી થતા જો વૈશ્વિક બજારમાં હાલ અત્યારે મોટી રાહત જોવા મળી રહી છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં જબરદસ્ત સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। તો સોના ચાંદીના ખરીદદારો જે છે એ હાલ અત્યારે સતત સવાલ કરી રહ્યા છે કે લગ્ન માટે સોનાના ઘરેણાં બનાવવા છે અથવા તો રોકાણ કરવા માટે સોનું ખરીદવું છે। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન જો હજુ પણ યુએસ ડોલર જે છે એ મજબૂત બને તો હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, સત્રની શરૂઆતમાં જ ડોલર જે છે એ આ વર્ષે ખૂબ જ મજબૂત બન્યો છે, જેના લીધે વધારા કરતા જાજો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે શું હવે ડોલર મજબૂત બનશે તો સોનું જે છે એ 1 લાખની અંદર આવી જશે અને સોનાનો ભાવ જે છે એ શું 1 લાખ થઈ જશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે સતત વધઘટ બાદ આજરોજ ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ 12,980 માં, જ્યારે 10 ગ્રામ 1,29,800 માં, જ્યારે 100 ગ્રામ 12,98,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજે 1 ગ્રામ 14,160 માં, જ્યારે 10 ગ્રામ 1,41,600 માં, જ્યારે 100 ગ્રામ 14,16,000 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી મિત્રો ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ 1 ગ્રામ ચાંદી જે છે એ 240 માં, જ્યારે 10 ગ્રામ 2,400 માં, જ્યારે 100 ગ્રામ 24,000 માં અને 1 કિલો 2,40,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, મળતી માહિતી અનુસાર પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ સમજૂતી બાદ વૈશ્વિક નાણાકીય બજારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આ યુદ્ધના સમયગાળા દરમિયાન સેફ હેવન એટલે કે સોનામાં રોકાણકારોનું રોકાણ પણ વધી ગયું હતું, પરંતુ હવે સંઘર્ષ સમાપ્ત થવાના સંકેતો વચ્ચે રોકાણકારોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં અત્યારે શું ઘટાડો નોંધાઈ શકે છે કે વધારો થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે યુદ્ધની સમસ્યા ઘટી જતા સૌથી વધારે રોકાણકારો જે છે એ પોતાના સોનામાંથી સોનાનું સેલિંગ કરી રહ્યા છે અને પોતાનું પ્રોફિટ પરત મેળવી રહ્યા છે, કારણ કે યુદ્ધ સમાપ્ત થતાની સાથે જ સોનાની બજાર જે છે એ માર્કેટમાં જોરદાર તૂટતી જોવા મળી શકે છે અને યુદ્ધ શરૂ થયા પછી સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો પણ જોવા મળી રહ્યો હતો, કારણ કે રોકાણકારોએ જોખમી એસેટ ક્લાસમાંથી નાણાં પાછા ખેંચી લીધા હતા। જેમ કે વાત કરીએ તો શેર બજાર અને નિફ્ટી જેવા રોકાણોમાં યુદ્ધ દ્વારા સમયગાળા દરમિયાન જ્યારે
ખૂબ જ ખતરો રહેતો હોય છે, કારણ કે સોના ચાંદીના ખરીદદારો જે છે એ ખરીદી કરતી વખતે સતત ને સતત પોતાનું પ્રોફિટ જોતા હોય છે. તો હાલ વાત કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું જે છે એ હવે આગામી દિવસોમાં હજુ પણ ઘટી શકે છે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો છેલ્લા 3 જ દિવસના સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં જંગી ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં 12,000 થી પણ વધુ સસ્તી થતી જોવા મળી રહી છે. જેની સાથે જ વાત કરી લઈએ તો મિત્રો જો તમે સોનું ખરીદી રહ્યા છો તો આ વધઘટ વચ્ચે તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ એ પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો હાલ વાત કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના ચાંદીના ખરીદદારો જે છે એ હજુ પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન એટલે કે હવે 2026 દરમિયાન સોનું જે છે એ હજુ પણ ક્રેશ થઈ શકે છે. અને જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોના ચાંદીની ખરીદી કરતી વખતે જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો જાણકારોના જણાવ્યા અનુસાર સ્થાનિક બજારમાં હાલ અત્યારે સોના ચાંદી જે છે એ છેલ્લા 3 દિવસથી સતત ઘટી રહ્યા છે અને આગામી દિવસોમાં જો આવી જ રીતે ઘટાડો ચાલુ રહેશે તો સોનું ભયંકર સસ્તું થવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 2500 જેટલો ઘટાડો અને ચાંદીની કિંમતોમાં આજે 7,000 સુધીનો જંગી ઘટાડો સામે આવી રહ્યો છે. તો હવે સવાલ એ થાય છે કે રોકાણકારોએ શું સોનાની ખરીદી કરી લેવી જોઈએ? તો હાલ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં આવેલા આ કડાકાની અવળી અસર હાલ અત્યારે સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે અને સોના ચાંદીના ભાવમાં એમ કહી શકાય કે 2026માં સૌ પ્રથમ વાર સોનું જે છે એ $4,000 નીચે આવતું જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં 4 મહિનાની નીચી સપાટીએ હાલ અત્યારે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે વૈશ્વિક લેવલે સોનાની માંગ સતત મજબૂત બને ત્યારે હંમેશા સોનું માર્કેટમાં મોંઘું થતું હોય છે અને જ્યારે રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે અથવા તો સોનાના ખરીદદારોની પણ વાત કરીએ તો જેમના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ બધા જ લોકો સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે. તો આ સમયગાળા દરમિયાન હંમેશા સોનાના ભાવ વધી જતા હોય છે અને જેના કારણે સોનાની કિંમતોમાં પણ સૌથી વધારે અસર થતી જોવા મળતી હોય છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે. તો હાલ વાત કરી લઈએ તો શેર બજારમાં તેજી મંદીનો માહોલ, જેની સાથે US ડોલરમાં પણ મજબૂતાઈ. તો હવે આગામી સમયગાળા દરમિયાન સોનું કેટલું ઘટશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે, પરંતુ એટલો મોટો ઘટાડો નથી થવાનો કે સોનાનો ભાવ 60,000 થઈ જાય. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું જે છે એ હવે ક્યારે 50,000 થી 60,000 નથી થવાનું. તો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં જ્યારે ઘટાડો જોવા મળે ત્યારે તમે સોના ચાંદીની ખરીદી કરી શકો છો. અને સોનું જે છે એ જ્યારે પણ તમે રોકાણ માટે ખરીદી કરો છો તો જરૂરથી જ્યારે વધતા બજારમાં તમે રોકાણ કરો છો તો તમારે લાંબા ગાળા દરમિયાન રોકાણ માટે વધારે ફાયદો થઈ શકે છે અને જ્યારે ઘટતા બજારમાં તમે રોકાણ કરો છો તો સોના ચાંદીની કિંમતોમાં નફો પણ આવી શકે છે. તો સોના ચાંદીને લગતી તમામ માહિતી આપણે હજુ એક નવા જ વિડીયોમાં સંપૂર્ણ માહિતી વિસ્તારથી ચર્ચા કરીશું.